હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પરફેક્ટ સિંગ પાક બનાવવાના છીએ, જે આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકીએ અને સાથે જ આપણે હમણાં શિવરાત્રી આવે છે તો શિવરાત્રીમાં પણ ખાઈ શકીએ। તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ પરફેક્ટ માપ સાથે બનેલો છે, એકદમ પોચો રૂ જેવો છે અને ગમે ત્યારે તમે બાળકોને પણ આપી શકો તેવો સિંગ પાક કેવી રીતે બનાવવો ચાલો જોઈ લઈએ। સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। સિંગ પાક બનાવવા માટે અહીંયા આપણે 1 વાટકી સિંગના દાણા લીધા છે, અડધી વાટકી ટોપરાનો ભૂકો લીધો છે, સૂકા ટોપરાનો ભૂકો, અને જેટલા દાણા તેટલી જ સામે ખાંડ લેશું, અથવા તો ખાંડનું પ્રમાણ 2 ટેબલ સ્પૂન તમે ઓછું પણ રાખી શકો છો। અહીંયા આપણે જે આ માંડવીનો ભૂકો કરીએ તેનું માપ રાખવાનું। ભૂકો 1 વાટકી હોય તો 1 વાટકી આપણે ખાંડ લેવાની અને અડધી જ વાટકી આપણે ટોપરાનો ભૂકો લેવાનો છે। તો આ સિંગદાણાને આપણે શેકી અને છાલ કાઢી લેશું। સિંગદાણાને આપણે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર જ શેકવાના છે, જેથી કરીને તેનો કલર ચેન્જ ના થાય અને એકદમ પોચો રૂ જેવો તો દેખાય, પણ રૂ જેવો વ્હાઈટ આપણો સિંગ પાક દેખાય એટલા માટે આપણે સ્લો ફ્લેમ ઉપર જ દાણાને શેકવાના છે। સિંગદાણાને અહીંયા આપણે સિંગદાણેના થોડા જ શેકા છે, વધારે પડતા નથી શેકા, જેથી કરીને એકદમ બરફી જેવો આપણો સિંગ પાક તૈયાર થાય। આની હવે આપણે છાલ કાઢી લઈએ। એક કિચન નેપકિન ઉપર આપણે દર વખતે કરીએ છીએ, દર વિડીયોમાં તેમજ આ રીતના ઘસી નાખશું, જેથી કરી અને એકદમ આપણા પોતરા જુદા પડી જાય। આ જ રીતના આપણે કરી નાખવાનું છે। અહીંયા આપણે જોશું તો આપણા પોતરા એકદમ સરસ અલગ પડી ગયા છે। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, પોતરા બધા એકદમ અલગ પડી ગયા છે અને કોકમાં આવું લાગે તો આ રીતના હાથની મદદથી આપણે અલગ કરી લેવાના રહેશે। અહીંયા આપણે બધા જ આ રીતના કોક રહી ગયા હોય એ હાથની મદદથી અલગ કરી લઈએ। આના પોતરા ફ્રેન્ડ્સ આપણે કાંઈ સુપડામાં ઉડાડશું નહીં અને આ જ રીતના ધીમે ધીમે આપણે તળવાનો જારો હોય તેનાથી દૂર કરી લેવાના છે। અહીંયા આપણે આ જ રીતના બધા પોતરા દૂર કરી લેશું। અહીંયા આપણે બધા જ પોતરા અલગ કરી લીધા છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। અહીંયા આપણે નાનું મિક્સર જાર લઈ અને તેમાં એનો ભૂકો કરી લેવાનો છે। અહીંયા આપણે ભૂકો એકદમ તેલ નીકળી જાય નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું અને તે રીતના કરવાનો છે, બારીક થઈ પણ જાય અને તેલ પણ ના નીકળે। ધીમે ધીમે ચલાવીને કરવાનો છે, નકર એકદમ આપણે મિક્સરને ચલાવી લેશું તો તેલ નીકળી જશે, એટલે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું। અહીંયા આપણે સિંગદાણાનો પાવડર કર્યો તો 1.5 વાટકો થયો, એટલે હંમેશા સિંગનું માપ રાખવાનું। કદાચ મારાથી પહેલા એવું બોલાઈ ગયું હોય કે સિંગદાણાના પાવડરનું માપ રાખવાનું, પણ નહીં ફ્રેન્ડ્સ, તો આપણી ખાંડ વધારે થઈ જાય, એટલે સિંગદાણાનું માપ રાખીને જ આપણે ખાંડ લેવાની છે અને ટોપરાનો ભૂકો તો થોડોક વધારે ઓછો ચાલે। તો હવે આપણે ચાસણીની તૈયારી કરીએ। અહીંયા આપણે એક પેનમાં ખાંડ લઈ લેશું અને ખાંડ ડૂબે એટલું જ આપણે પાણી લેવાનું છે। અહીંયા આપણે ફ્લેમને એકદમ લો રાખી અને ધીમે ધીમે ચલાવતા જાશું, કારણ કે ખાંડ આપણી નીચે બેસે નહીં, એટલે સતત ચલાવવાનું છે અને એક તારની આપણે ચાસણી લેવાના છીએ। તે પૂર્વ તૈયારી પણ આપણે કરી લીધી છે। અહીં તમે જોઈ શકો છો મારી પાસે ચોકી છે, ચોકીમાં મેં ઘી લગાવી અને આ જ રીતના તૈયાર કરી લીધી છે। તમે થાળીમાં પણ સેટ કરી શકો છો, પણ આ આપણે પહેલા તૈયારી કરી લેવાની છે। અહીંયા આપણે સતત ચલાવવાનું છે। અહીંયા આપણે સ્લો ફ્લેમ રાખીને જ ચાસણી કરવાની છે, જેથી કરીને વધારે ઓછી ના થઈ જાય અને આ જ રીતના ચેક કરી લેવાની ચાસણીને કે 1 તારની જ ચાસણી કરવાની છે। આમાં 1.5 કે 2 તારની ચાસણી નથી કરવાની, જેથી કરીને દાંત વગર ના પણ ચાવી શકે તેવો આપણો માંડવી પાક તૈયાર થાય। અહીંયા આપણી ચાસણી તૈયાર થાય એટલે આપણે આ બધું જ એડ કરી દેશું, પણ તે દરમિયાન આપણે શું કરશું, પહેલા ફ્લેમને બંધ કરી દેશું, જેથી કરીને આપણી ચાસણી વધારે ના આવી જાય। એટલે આ બધું જ પહેલા લઈ લેશું સાથે, અને તેમાં જ આપણે સાથે લઈ લેશું 1 ટીસ્પૂન ઇલાયચી પાવડર, જેથી કરીને બધું એકદમ સરસ મિક્સ કરી શકીએ સરળતાથી। સાથે જ મિક્સ થઈ જાય એટલે આપણે બધું જ સાથે જ લઈ લીધું છે। અહીંયા આપણે બધું મિક્સ કરી અને પછી ફ્લેમને પાછી થોડીક વાર ચાલુ કરવાની છે, પણ પહેલા આપણે ફ્લેમને થોડીક વાર બંધ કરી દેવાનું, જેથી કરીને બધું મિક્સ થઈ જાય અને આપણી ચાસણી એકદમ ઘટ ના બની જાય। અહીંયા તમે જોઈ શકો છો કે મિશ્રણ થોડુંક ઢીલું લાગશે, પણ 5-7 મિનિટમાં જ આપણું મિશ્રણ એકદમ બધું ટાઈટ થઈ જશે, બધું જ ભેગું થઈ જશે।
હવે આપણે ફરી પાછું ફ્લેમને ચાલુ કરીશું અને એકદમ લો ફ્લેમ ઉપર જ ફરી પાછું થવા દેવાનું છે. અહીંયા આપણું આ બધું જ મિશ્રણ પેન ના છોડે ત્યાં સુધી આપણે ચલાવી લેશું. અહીંયા આપણે જોશું ફ્રેન્ડ્સ તો આપણું મિશ્રણે એકદમ પેન છોડી દીધું છે. અહીં તમે જોઈ શકો છો. બીજી એકેય રીતથી ચેક કરવાની જરૂર નથી. અહીંયા તમારે ખાસ એ જ યાદ રાખવાનું, મિશ્રણ પેનમાં ચોટે નહીં અને પેન છોડી દે એટલે આપણો સિંગ પાક પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. અહીંયા છેલ્લે આપણે 1 ટેબલ સ્પૂન ઘી લઈ લેશું અને બધું જ મિક્સ કરી અને ચોકીમાં સેટ કરી લેશું. ફ્લેમને બંધ કરી દેશું અને ચોકીમાં સેટ કરી લઈએ. અહીંયા આપણે આ જ રીતે ચોકીમાં લઈ લેવાનું છે. તમે ગમે તે પ્લેટમાં થાળીમાં સેટ કરી શકો છો. જાડી પાતળી જેવી કરવી હોય બરફી તે રીતના આપણે સેટ કરી દેવાનું. આ જ રીતે સેટ કરી દીધા પછી ઉપરથી આપણે લઈ લેશું બદામ પિસ્તા. પ્રેસ કરી અને તેને પણ ચિપકાવી દેશું જેથી કરીને છૂટા છૂટા ના રહે. એકદમ સારી રીતે પ્રેસ કરી દેવાનું. અહીંયા આપણે નાના મોટા જેવા કટ લગાવવાના હોય ત્યાં ગરમ ગરમ હોય ત્યાં જ કટ લગાવી દેવાના એટલે એકદમ સારી રીતના કટ લાગી જશે. થોડુંક ગરમ હોય એટલે કટ લગાવવામાં થોડીક મુશ્કેલી પડે પણ ગરમમાં જ આપણે કટ લગાવવાના રહેશે. અહીંયા આપણા કટ પણ લાગી ગયા છે. અહીંયા આપણે કટ લગાવી દીધા પછી ગરમા ગરમ જ તવીથાની મદદથી જોશું તો એકદમ આ જ રીતના આપણી બધી જ બરફી અલગ પડી જશે. આ સિંગ પાક તમે જોશો તો આ રીતના બધો જ અલગ પડી ગયો છે. તો ફ્રેન્ડ્સ એકદમ પોચો રૂ જેવો, દેખાવમાં પણ એકદમ સરસ બરફી જેવો વ્હાઈટ આ સિંગ પાક તમે દરેક ફરાળી આઈટમ છે એટલે તમે દરેક વ્રત ઉપવાસમાં ખાઈ શકો. હમણાં શિવરાત્રી પણ આવે છે એટલે તેમાં પણ ખાઈ શકો અને બાળકો માટે પણ બનાવી શકો. તો ફ્રેન્ડ્સ આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ્સ.